નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। રાહુલ ગાંધીના મત ચોરીના આરોપો સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી વિશેષ તપાસ ટીમ SITની રચના કરવાની માંગ કરવામાં આવી હતી। આ મામલો ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે। ઝુબિન ગર્ગ કેસમાં કાર્યવાહી બીજા સમન્સ બાદ 3 NRI સિંગાપોરથી આસામ પહોંચ્યા। CIDએ પૂછપરછ શરૂ કરી। પહેલા સમન્સને અવગણ્યા પછી બીજું સમન્સ જારી કર્યું। તો કોલ્ડ ડ્રિંક કપ સિરપ બનાવતી કંપની બંધ। તમિલનાડુ સરકારે લાયસન્સ રદ કર્યું। ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં પણ તપાસના આપ્યા આદેશ। પર્વતોથી મેદાનો તરફ શીતલહેર ફૂંકાઈ રહી છે। તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધવાની આગાહી। હવામાન વિભાગે ચેતવણી કરી જાહેર। મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી। 4 આતંકવાદીઓ અને 3 ડ્રગ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અથાગ મહેનત। તો CMની દિલ્હી મુલાકાતથી નવા કેબિનેટ અટકણો તેજ બની છે। નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ પહોંચ્યા દિલ્હી। ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત। બોટાદ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલના આપ અને વિપક્ષ પર પ્રહાર। કહ્યું કપાસની ખરીદીને લઈને પહેલાં જ સૂચના આપી હતી। કેટલાક તત્વો રાજકીય લાભ માટે રાજનીતિ કરી રહ્યા છે। દિવાળી પહેલાં લાંચિયા કર્મચારીઓ બેફામ બન્યા। મેઘરજ તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક નરેશ પટેલ 52,000ની લાંચ લેતા ઝડપાયો। આવાસ યોજનાના લાભાર્થીને મકાનના હપ્તાની માંગી હતી લાંચ। છોટાઉદેપુરમાં જમીન સંપાદનને લઈને આદિવાસી ગ્રામજનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો। ક્વાંટ અને નસવાડી તાલુકાના 28 ગામના આદિવાસીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। સંપાદન કાર્ય તત્કાળ બંધ કરવાની કરી માગ। ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી। આગના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। સ્ક્રેપ માર્કેટ રેલવે લાઇન અડીને આવેલ હોવાથી કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી।